હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ મુજબ આપણે હવે યુનિટ 3 કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજના લેક્ચરથી આપણે યુનિટ 4નું સ્ટાર્ટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો જોઈ લઈએ કે યુનિટ 4 જે છે એમાં આપણે કયા કયા ટોપિક જોવાના છે, સિલેબસમાં શું છે યુનિટના, બરાબર. તો સૌથી પહેલાં તો યુનિટનું નામ છે મેથડ્સ ઓફ એસ્ટિમેશન, બરાબર. એમાં શું શું ભણવાનું છે? પહેલી મેથડ કઈ છે? પહેલી મેથડ છે મેથડ ઓફ મોમેન્ટ્સ, એને ગુજરાતીમાં કહેવાય પ્રઘાતોની રીત, બરાબર. બીજો ટોપિક છે એડવાન્ટેજીસ એન્ડ પીટફોલ્સ ઓફ મેથડ ઓફ મોમેન્ટ્સ, એટલે કે એડવાન્ટેજીસ અને એના ડિસએડવાન્ટેજીસ એ જોવાના છે મેથડ ઓફ મોમેન્ટ્સના. નેક્સ્ટ છે એક્ઝામ્પલ્સ બેઝડ ઓન મેથડ ઓફ મોમેન્ટ્સ. આપણે દરેક ટોપિક પૂરો થાય એટલે પછી એના એક્ઝામ્પલ્સ જોતા જોઈએ છે, એવી રીતે આજે મેથડ ઓફ મોમેન્ટ્સ પૂરા થાય તો એના પણ આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે યુનિટમાં. નેક્સ્ટ છે કન્સેપ્ટ એન્ડ મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. મેક્સિમમ લાઇકલીહુડની મેથડ આપણે જોવાની છે. એની પછી આવશે કોન્સન્ટ્રેશન ઓફ ઇટ્સ ઇન્ટ્યુઇટિવ અપીલ બાય એન્ડ ઇલિસ્ટ્રેશન, એટલે આપણે જે છે એના નેક્સ્ટ જે છે ઉદાહરણો પણ મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શનના જોવાના છે. ઇન્ટ્યુઇટિવનો ગુજરાતી તમારે જો મિનિંગ જોતો હોય તો કંઈક સાહજિક સમથિંગ એવો કંઈક એનો મિનિંગ થાય છે, બરાબર. પછી નેક્સ્ટ ટોપિક જે છે આપણે જોવાનો છે પ્રોપર્ટીઝ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, રાઈટ. એની પ્રોપર્ટીઝ શું છે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટરની. નેક્સ્ટ ટુ ફાઇન્ડ ML એસ્ટિમેટર્સ ઇન કેસ ઓફ નોન રેગ્યુલર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ નોન રેગ્યુલર હોય ત્યારે આપણે લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એસ્ટિમેટર, એની રીત જોવાની છે. રિલેશન બિટવીન MLE એન્ડ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. MLE એટલે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર અને સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જે છે એ બંને વચ્ચે શું રિલેશન છે એ જોવાનું છે. and then examples and problems based on above topics. દરેક જગ્યાએ આપણે થિયરી થઈ જાય એટલે એની પછી એક્ઝામ્પલ્સ જોઈએ જ છીએ, બરાબર. એટલે લાઇકલીહુડના પણ એક્ઝામ્પલ આપણે જોવાના જ છે. તો આજના લેક્ચરમાં છે આપણે સ્ટાર્ટ કરશું મેથડ ઓફ મોમેન્ટ્સથી. પહેલાં સમજશું કે મેથડ ઓફ મોમેન્ટ્સ કોને કહેવાય, એની જે આખી થિયરી છે એ જોવાની છે. અને આજના લેક્ચરમાં એડવાન્ટેજીસ અને જે ડ્રોબેક્સ છે એના એ પણ થઈ જશે આપણે. તો સ્ટાર્ટ કરીએ કે મેથડ ઓફ મોમેન્ટ્સ કોને કહેવાય. પહેલાં તો ક્વેશ્ચન કેવી રીતે હોય, ડિસ્ક્રિપ્શન ઓર એક્સપ્લેઇન મેથડ ઓફ મોમેન્ટ્સ, અને મેં કીધું એ રીતે એનું ગુજરાતી થાય છે પ્રઘાતોની રીત. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે કે છે લેટ f of x, θ1, θ2 up to θk be the PDF of a random variable x having k unknown parameters θ1, θ2 up to θk. Suppose it is continuous. Further suppose that first k row moments of random variable x, namely mu1 dash, mu2 dash up to muk dash exist. જુઓ પહેલાં તો સ્ટાર્ટિંગ એવું છે કે fx, θ1, θ2 અપ ટુ θk એ આપણું PDF છે. આનાથી આગળ જે થિયરીઝ જોઈએ એમાં આપણે f ઓફ x1, x2 અપ ટુ xn, θ હતું આપણી પાસે. ત્યાં શું હતું, આપણી પાસે એક જ અનનોન પેરામીટર હતો θ. અહીંયા એવું નથી, આપણી પાસે k અનનોન પેરામીટર્સ છે, θ1, θ2 અપ ટુ θk, બરાબર. એટલે એ રીતે થોડુંક આપણે એસ્ટિમેશન અલગ પડશે અહીંયા. તો શું કીધું છે, θ1, θ2, θk શું છે, આપણા અનનોન પેરામીટર્સ છે અને રેન્ડમ વેરિયેબલ શું છે, આપણો x છે. સપોઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ, એટલે જે એનું ડિસ્ટ્રીબ્યુશન છે એ રેન્ડમ વેરિયેબલ જે છે એ કેવો છે, કન્ટિન્યુઅસ છે, એવું ધારીને ચાલવાનું છે આપણે. ફર્ધર સપોઝ ધેટ first k row moments of random variable x, namely mu1 dash, mu2 dash up to muk dash is exist. તમે રો મોમેન્ટ્સ અને સેન્ટ્રલ મોમેન્ટ્સ ભણી ગયા છો, તો બસ આપણે એવું ધારવાનું છે કે પહેલાં k રો મોમેન્ટ્સ જે છે રેન્ડમ વેરિયેબલ એક્સના, અને આપણને ખબર છે કે
રો મોમેન્ટ્સને આપણે મ્યુ1 ડેશ મ્યુ2 ડેશ એવા બધા નામથી કંઈક આપણે એનું નોટેશન એવું આપ્યું હતું, બરાબર. તો એ એક્ઝિસ્ટન્સ એનું છે એવું ધારવાનું છે. હવે આપણને ખબર છે કે મ્યુ1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આપણો ફર્સ્ટ રો મોમેન્ટ. તો અહીંયા નેક્સ્ટ કીધું છે નાવ મ્યુ1 ડેશ શું કીધું ઇઝ ઇક્વલ્સ ટુ, ખબર છે આપણને મ્યુ1 ડેશ કોને કહેવાય, એક્સપેક્ટેશન ઓફ એક્સ, એ આપણું શું હોય મ્યુ1 ડેશ. એવી જ રીતે મ્યુ2 ડેશ જો તમારે જોવું હોય તો એક્સપેક્ટેશન એક્સ સ્ક્વેર હોય એ શું હોય મ્યુ2 ડેશ. તો એક્સપેક્ટેશન ઓફ એક્સ એન જે લઈએ જ્યારે એક્સ રેસ ટુ એન એ શું આપે આપણને મ્યુ એન ડેશ. આ આપણને ખબર છે કારણ કે તમે રો મોમેન્ટ્સ અને સેન્ટ્રલ મોમેન્ટ્સ બંને મોમેન્ટ્સ ભણી ગયા છો. તો પહેલાં તો આપણે મ્યુ1 ડેશની વાત કરીશું. મ્યુ1 ડેશ એટલે શું, એક્સપેક્ટેશન ઓફ એક્સ. અહીંયા વાત કરી એ મુજબ ડિસ્ટ્રીબ્યુશન આપણું એક્સનું જે છે એ કન્ટિન્યુઅસ છે. સો અહીંયા આપણે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એક્સ એફ એક્સ ડીએક્સ આવી રીતે જ રો મોમેન્ટ્સ આપણને મળે છે, બરાબર ને. રો મોમેન્ટ્સની ડેફિનેશન તમને ખબર છે, એટલે એ કેવી રીતે મળે, એક્સપેક્ટેશન ઓફ એક્સ તો ઇન્ટિગ્રેશન એક્સ એફ એક્સ ડીએક્સ, રાઈટ. મ્યુ2 તો એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર તો એ થશે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર એફ એક્સ ડીએક્સ. એફ એક્સ ડીએક્સ તો અહીંયા આવતો જ હોય અને આખી રેન્જ ઉપર એનું ઇન્ટિગ્રેશન થતું હોય. તો જે આ જે છે મ્યુ1 ડેશ એને આપણું નોટેશન આપણે એને નોટેશન આપ્યું છે u1 θ1 θ2 અપ ટુ θk. એ આપણે એને નોટેશન ખાલી આપ્યું છે. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે એવી જ રીતે વાત થઈ એ જ મુજબ મ્યુ2 ડેશ જોયું છે. મ્યુ2 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર. એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર હોય એક્સપેક્ટેશન કાઢો એટલે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર એફ એક્સ ડીએક્સ આવી જાય છે. એક્સ સ્ક્વેર એફ એક્સની જગ્યાએ તમે આવું મૂકી શકો કારણ કે એફ એક્સ કોમા θ1 θk આપણને ખબર છે, ડીએક્સ એઝ ઇટ ઇઝ. અને ઓલાને u1 નામ આપ્યું તો આનું નોટેશન આપણે કર્યું છે u2, બરાબર. તો આ મળી જાય છે આપણને મ્યુ2 ડેશ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે વચ્ચે જુઓ આપણી પાસે કે ટોટલ પેરામીટર્સ છે. તો કે પેરામીટર્સ હશે તો એની માટે પહેલાં જુઓ, પહેલાં માટે મ્યુ1 ડેશ પછી મ્યુ2 ડેશ. હવે આવી રીતે કે સુધી તો કરી ન શકાય એટલે વચ્ચે એક મ્યુઆઈ ડેશ અને ડિફાઇન કરશું અને ધેન લાસ્ટમાં મ્યુ કે ડેશ. અને આવી રીતે જે સાઇન જે છે કન્ટિન્યુઅસની એ કરતા જશું એટલે આપણને આઈડિયા આવતો જાય કે 1 to k સુધી આવી જ રીતે રો મોમેન્ટ્સ જે છે એને લખી શકાય છે. પહેલાં મ્યુ1 ડેશ પછી મ્યુ2 ડેશ. હવે અત્યારે આપણે શું કરીએ છીએ મ્યુ આઈ ડેશ. તો મ્યુ આઈ ડેશ આ કહેવાય મ્યુ આઈ ડેશ. મ્યુ આઈ ડેશ એટલે શું, એક્સપેક્ટેશન ઓફ એક્સ રેસ ટુ આઈ, રાઈટ. તો એક્સપેક્ટેશન જ્યારે કાઢી નાખો તો એ થઈ જશે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એક્સ રેસ ટુ આઈ એફ એક્સ ડીએક્સ. અને એને આપણે નોટેશન આપ્યું છે યુઆઈ કોમા θ1 θ2 અપ ટુ θk. હવે શું આવશે, આઈ વાળી ટર્મ કરી નાખી છે એટલે હવે છે લાસ્ટ ટર્મ શું હોય 1 થી શરૂ થાય છે θ1 θ2 અપ ટુ θk. તો θ1 થી સ્ટાર્ટ થયું હતું તો લાસ્ટ ઇક્વેશન કોનું હોય θkનું હશે એટલે એને આપણે શું કહેશું મ્યુ કે ડેશ. મ્યુ કે ડેશ શું કહેવાય, એક્સપેક્ટેશન ઓફ એક્સ રેસ ટુ કે. અને એક્સપેક્ટેશન જ્યારે આપણે અહીંયા દૂર કરશું ત્યારે ઇન્ટિગ્રેશનની સાઇન આવશે એક્સ રેસ ટુ કે એફ એક્સ ડીએક્સ. અને એને આપણે નોટેશન આપવાનું છે યુ કે θ1 θ2 અપ ટુ θk, રાઈટ. તો જે આખું આ જે છે જો હું તમને અહીંયા દેખાડું આખું છે એને આપણે ઇક્વેશન 1 કીધેલું છે. ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું મ્યુ1 ડેશથી સ્ટાર્ટ કરીને મ્યુ કે ડેશ જે આપણે બધું લખ્યું એને આખાને આપણે ઇક્વેશન 1 કહેવાનું છે. અત્યારે તમને વધારે સમજાય અને સ્ક્રીન ઉપર સરખું દેખાય એટલા માટે હું જે ફોટા લઉં છું એ એકદમ ઝૂમ કરીને લઉં છું એટલે તમને થોડું ક્લિયર દેખાય. પણ આજે તો કોઈ આપણે હોમવર્કમાં કોઈ એવો સમ કે એવું કંઈ આપવાનું નથી એટલે આની સાથે જ આની પીડીએફ અપલોડ કરી દઉં છું લેક્ચર પૂરો થાય એટલે કે શું કે તમે લોકો એમાંથી લખેલું જોઈ શકો કે આને કેવી રીતે લખવાનું છે એક સાથે, રાઈટ. એટલે એમાં તમને આઈડિયા આવી જશે. આ જે આખું ઇક્વેશન છે એને આપણે ઇક્વેશન 1 કીધું છે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ. વી નોટ ધેટ પોપ્યુલેશન રો મોમેન્ટ્સ. યસ, જુઓ
આપણને ખબર છે આપણે જ્યારે સ્ટેટિસ્ટિક સ્પેશિયલી ઇન્ફરન્સ સાથે કામ કરતા હોઈએ ત્યારે પોપ્યુલેશન અને સેમ્પલ હોવાનું છે. આ જે છે μ1 μ2 μk એ બધા છે આપણા પોપ્યુલેશનના રો મોમેન્ટ્સ છે. આ જ વસ્તુ જ્યારે સેમ્પલ માટે થશે ત્યારે એનું નોટેશન ચેન્જ થતું હોય છે. આપણને ખબર છે કે સેમ્પલ માટે m1 m2 અપ ટુ mk રાઈટ. એટલે હજી આની પછી આપણે સેમ્પલ માટે જ જોવાનું છે. એટલે ત્યારે સેમ્પલ માટેના જે હશે રો મોમેન્ટ્સ એને આપણે શું કહીશું m1 m2 અપ ટુ mk રાઈટ. પોપ્યુલેશન માટે મ્યુનું નોટેશન વપરાય છે. તો સેમ્પલ જે છે એ હંમેશા એસ્ટિમેશન માટે વપરાતું હોય એટલે ત્યારે એનું નોટેશન ચેન્જ થતું હોય એટલે એને m1 m2 અપ ટુ mk કહેવાતું હોય. હા, લખેલું છે વી નોટ ધેટ પોપ્યુલેશન રો મોમેન્ટ્સ μ1 μ2 μi μk આર ધ ફંક્શન ઓફ અનનોન પેરામીટર θ1 θ2 અપ ટુ θk. રાઈટ, અહીંયા લખેલું જ છે કે કોના ફંક્શન છે આપણા અનનોન પેરામીટરના θ1 θ2 અપ ટુ θk ના ફંક્શન છે. કોણ? જે આપણા પોપ્યુલેશનના રો મોમેન્ટ્સ છે એ બધા. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હા, let x1 x2 up to xn be a random sample of size n from fx, θ1 θ2 up to θk. હવે આપણે શું કર્યું છે x1 x2 up to xn ને કીધું છે કે એ આપણા રેન્ડમ સેમ્પલ છે. કેમાંથી લીધેલા છે? fx θ1 θ2 up to θk આમાંથી જ લીધેલો છે આપણો રેન્ડમ સેમ્પલ. અને વી કેન ફાઇન્ડ ફર્સ્ટ કે સેમ્પલ રો મોમેન્ટ્સ. આ આપણે ફાઇન્ડ આઉટ કરીએ μ1 μ2 અપ ટુ mk એ હતા પોપ્યુલેશન રો મોમેન્ટ્સ. હવે આપણી પાસે સેમ્પલ છે જ, ઓબ્ઝર્વડ રેન્ડમ સેમ્પલ છે આપણી પાસે અને n સાઇઝ ધરાવતું. તો હવે શું કરશું? વી કેન ફાઇન્ડ ફર્સ્ટ કે સેમ્પલ રો મોમેન્ટ્સ m1 m2 અપ ટુ mk બરાબર. તો હવે આપણે m1 m2 અપ ટુ mk ને એના જે નોટેશન મુજબ એના સૂત્ર મુજબ લખશું. m1 એટલે શું થાય? જનરલી આપણે એને આવી રીતે કહેતા હોય છે સિગ્મા એક્સ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n સિગ્મા એક્સ આઈ એ થઈ છે m1 m2 સમેશન એક્સ આઈ સ્ક્વેર. સોરી, આઈનું નોટેશન આપણે અહીંયા લીધું છે ને જે લાસ્ટ થિયરી છે એમાં પોપ્યુલેશનવાળા, આની માટે આપણે જેનું નોટેશન લઈએ છીએ. અને સોરી એટલા માટે એ તે અને અહીંયા આપણે આઈ લીધેલો છે જુઓ mi'. ઓકે, તો આઈ જે છે એ શું છે? આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ k હશે. જુઓ અહીંયા તમે m1 વચ્ચે mi કરશો m1 mi' અને એની પછી લાસ્ટમાં કરશો mk'. તો અહીંયા જે આઈ છે mi' વાળો એ શું છે? 1 ટુ k છે કારણ કે આપણી પાસે k અનનોન પેરામીટર છે. જ્યારે તમે આને સમેશનવાળી વાત કરો છો કે સિગ્મા એક્સ, અહીંયા જે લખીએ છીએ કારણ કે જે ઇઝ રનિંગ ફ્રોમ અહીંયા 1 ટુ n છે બીકોઝ રેન્ડમ સેમ્પલ x1 x2 અપ ટુ xn છે. એટલા માટે આપણે નોટેશન બદલાવી નાખ્યું છે કે જ્યાં જે ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n, i ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ k છે આપણી પાસે બીકોઝ એ m માટે વપરાયું છે અને અહીંયા જે છે રેન્ડમ સેમ્પલ x માટે વપરાયું છે એટલે x માટે છે એટલે એને જે કહી દીધું છે. તો પહેલો રો મોમેન્ટ છે આપણો સેમ્પલનો m1 એને કઈ રીતે જનરલી ડિફાઇન થાય? xj. હવે m2 જ્યારે તમારે લેવું હોય ત્યારે ઇઝ સમેશન ઓફ x સ્ક્વેર xj નો સ્ક્વેર. એવી જ રીતે mk' હશે ત્યારે શું થશે? સમેશન xj રેસ ટુ k હશે અહીંયા રાઈટ. અરે સોરી, અપ ટુ અપોન n હોય આ બધાની. તો m1 શું અહીંયા લખેલું છે? x1 x2 અપ ટુ xn ડિવાઇડેડ બાય n. ઇટ વિલ બી સમેશન j ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xj ડિવાઇડેડ બાય n. આ છે m1. હવે તમારે શું લેવાનું છે? m2. અરે m2 અહીંયા આપણે નથી દેખાડ્યું, ડાયરેક્ટ અહીંયા લીધું છે mi'. તો mi' શું હશે? x1 રેસ ટુ i પ્લસ x2 રેસ ટુ i એવી જ રીતે xk રેસ ટુ i
અરે સોરી, આપણી પાસે એક્સ તો એન છે ને, એક્સ એન રેસ ટુ આઈ, અને નીચે શું આવશે એન. તો એને કેવી રીતે લખી શકાય? સમેશન એક્સ જે રેસ ટુ આઈ અપોન એન. આ શું છે? આઈ છે, રાઈટ. તો હવે જ્યારે એક્સ કે એમ કે ડેશ માટે વાત કરતા હોઈએ ત્યારે એ થશે સમેશન જે ઇઝ રનિંગ ફ્રોમ 1 to n જ હોય, એક્સ જે રેસ ટુ કે આવશે અહીંયા, અને અહીંયા આવશે ડિવાઇડેડ બાય એન, રાઈટ. તો હવે જે આપણે આ જોયું છે M1થી લઈને MK સુધીનું, એને આપણે આખાને કહી દીધું છે ઇક્વેશન નંબર 2. આપણા માટે આ છે ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 હતું μ1 ડેશ μ2 ડેશ μk ડેશ, તો ઇક્વેશન 2 શેની માટે છે? M1 ઓલું મ્યુ માટે હતું, આ છે M1 ડેશ M2 ડેશ અપ ટુ MK ડેશ. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડમાં કીધું છે બાય મેથડ ઓફ મોમેન્ટ્સ we estimate mu1 dash by m1 dash, mu2 dash by m2 dash, mu dash by mi dash and mk dash by mk dash. મેથડ ઓફ મોમેન્ટ્સમાં આપણે શું કરીશું? mu1 ડેશને કોનાથી એસ્ટિમેટ કરીશું? m1 ડેશથી. mu2 ડેશને શેનાથી કરીશું? m2 ડેશથી. એવી જ રીતે mk ડેશને mk ડેશથી એસ્ટિમેટ આપણે કરવાનું છે. કારણ કે પહેલું હતું એમાં તો બધા આપણા અનનોન પેરામીટર હતા, પોપ્યુલેશન માટે આપણે એસ્ટિમેશન જનરલી કરતા હોઈએ. જ્યારે રેન્ડમ સેમ્પલ છે મારી પાસે, ઓબ્ઝર્વ રેન્ડમ સેમ્પલ, તો ત્યારે હું સેમ્પલના રો મોમેન્ટ્સ અને પોપ્યુલેશનના જે રો મોમેન્ટ્સ છે એને સરખાવીશ અને એની ઉપરથી હું મારા અનનોન પેરામીટર મેળવીશ, રાઈટ. એટલે બાય મેથડ ઓફ મોમેન્ટ્સ આપણે શું કરશું? આપણે કોને એસ્ટિમેટ કરશું? μ1 ડેશ બાય m1 ડેશ, μ2 ડેશ બાય m2 ડેશ. તો હવે જુઓ એસ્ટિમેટ કેવી રીતે કરશું. એસ્ટિમેટ કોને કરીએ છીએ? મ્યુ ડેશ એટલે મ્યુ આઈ ડેશ કહી શકાય ને ઇન જનરલ નોટેશન. તો જ્યારે એસ્ટિમેશન થતું હોય ને ત્યારે એને કેપ લાગી જાય, તો μ1 ડેશનો કેપ કહેશું, μ2 ડેશ કેપ કહેશું. કેપ એટલે શું? જનરલી એસ્ટિમેટેડ વેલ્યુ હોય કોઈ પણ, એની માટે આપણે શું વાપરતા હોઈએ? એની વેલ્યુને કેપ કહેતા હોઈએ. તો μ1 ડેશ કેપ જે છે એ એવું દર્શાવે છે કે એ એસ્ટિમેટેડ વેલ્યુ છે μ1 ડેશની, રાઈટ. અને એ કોની ઉપરથી એસ્ટિમેટ કરવાના છીએ આપણે? m1 ડેશ ઉપરથી. હવે જુઓ અહીંયા μ1 ડેશ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ u1 θ1 કેપ θ2 કેપ અપ ટુ θk કેપ, તો એ થઈ જશે m1 ડેશ. એને સરખાવીશું આપણે mk ડેશ. μ2 કેપ આની ઉપરથી મળશે, એવી જ રીતે μk કેપ જે છે એ આપણને આવી રીતે મળશે. કોની સાથે? પોપ્યુલેશનના રો મોમેન્ટ્સ અને સેમ્પલના રો મોમેન્ટ્સ જે છે એને બંનેને આપણે સરખાવી દેવાના છે. ઓકે, જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. અરે સોરી, ઇક્વેશન 3 આપણે કેવું દેખાડતા ભૂલી ગયા. આને નામ આપ્યું છે ઇક્વેશન 3. આ જે આખું ઇક્વેશન છે એને આપણે કીધું છે ઇક્વેશન નંબર 3. 1 2 આગળ આવી ગયા, આ છે 3 ઇક્વેશન નંબર. Now number 3 contains k equations in k unknowns θ1 cap, θ2 cap up to θk cap. They can be uniquely solved and we can get θ1 cap, θ2 cap and up to θk cap, which are method of moments estimators of θ1 θ2 up to θk respectively. હવે આપણી પાસે અહીંયા જોઈએ નંબર 3માં દેખાડું હું તમને. એમાં શું છે? કે ઇક્વેશન્સ છે આપણી પાસે કે અનનોન પેરામીટર્સ માટે. તો એનાથી શું થાય? આપણે યુનિકલી આ બધા ઇક્વેશનને સોલ્વ કરી શકીએ અને વેલ્યુ મેળવી શકીએ કોની? θ1 કેપ, θ2 કેપ, આ બધી એસ્ટિમેટેડ વેલ્યુ છે. અને આ θ1 કેપ, θ2 કેપ અપ ટુ θk કેપ એ શું છે? આપણા મેથડ ઓફ મોમેન્ટ્સ એસ્ટિમેટર્સ છે. કોની માટે? θ1 θ2 અપ ટુ θk ના. θ1 θ2 અપ ટુ θk ના મેથડ ઓફ મોમેન્ટ્સ એસ્ટિમેટર છે θ1 કેપ, θ2 કેપ અપ ટુ θk કેપ, રાઈટ. તો આ જે થિયરી છે મેથડ ઓફ મોમેન્ટ્સની એ પૂરી થાય છે.
તો આની સાથે સાથે પહેલાં આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ જોઈએ જ લઈએ. તો એડવાન્ટેજીસ ઓફ મેથડ ઓફ મોમેન્ટ્સ, પહેલો એડવાન્ટેજ છે ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. એકદમ સિમ્પલ છે સમજવા માટે, કારણ કે પોપ્યુલેશન અને સેમ્પલના રો મોમેન્ટ્સ યુઝ કરીને જ આપણે એને આખું કેરી આઉટ કરી છે. બીજો એડવાન્ટેજ છે ઇટ ઇઝ ઇઝી ટુ કેરી આઉટ. એકદમ ઇઝી છે લાગુ કરવા માટે પણ, કારણ કે તમારે કાંઈ નથી કરવાનું. સમેશન ઓફ પહેલો જે છે એ મીન જ હશે, કારણ કે સિગ્મા એક્સ જે અપોન એન એ શું મળે આપણને? મીન મળે. તો એકદમ ઇઝી છે, રાઈટ. ઓબ્ઝર્વ વેલ્યુ તમારી પાસે હોય તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો તમારા મેથડ ઓફ મોમેન્ટ્સ એસ્ટિમેટર. ત્રીજું છે ઇટ ઇઝ ઓફન પ્રોવાઇડ્સ એસ્ટિમેટર હેવિંગ ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ. એટલે આપણે જે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે, આપણે જે પ્રોપર્ટીવાળો એસ્ટિમેટર જોઈએ છે, એટલે ઓફન એવો જ એસ્ટિમેટર આપણને પ્રોવાઈડ કરે છે મેથડ ઓફ મોમેન્ટ્સ. આ ત્રણ એના એડવાન્ટેજીસ છે. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ કે ઇફ સેન્ટ્રલ મોમેન્ટ્સ ઇન્સ્ટેડ ઓફ રો મોમેન્ટ્સ આર યુઝડ ધીઝ મેથડ મે ગીવ ડિફરન્ટ સોલ્યુશન. એટલે જ્યારે તમે અહીંયા આપણે જોયું કે રો મોમેન્ટ્સ જ યુઝ કરીએ છીએ આપણે, μ1 ડેશ μ2 ડેશ, રાઈટ. μ1 μ2 જે છે સેન્ટ્રલ મોમેન્ટ્સ એ આપણે યુઝ કરતા નથી. જો રો મોમેન્ટની જગ્યાએ સેન્ટ્રલ મોમેન્ટનો યુઝ કરવામાં આવે આ મેથડમાં, તો શું થાય કે આ મેથડ એવું બને કે આપણને ડિફરન્ટ સોલ્યુશન આપે. તો એ એક એનો ડ્રોબેક કહી શકાય કે સેન્ટ્રલ મોમેન્ટનો યુઝ કરીએ તો આપણને જવાબ ડિફરન્ટ મળે છે. બીજો ડ્રોબેક શું છે? ધીસ મેથડ ઇઝ ઇન્ફિરિયર ટુ ધ મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. ઇન્ફિરિયર એટલે મેં ઉપર બ્રેકેટમાં લખેલું જ છે કે એનું ગુજરાતી છે ઉતરતી કક્ષાનું, એટલે એનાથી થોડી ઓછી પ્રોપર્ટી ધરાવતો હશે કંઈક આપણું મેથડ ઓફ મોમેન્ટ્સ, રાઈટ. એટલે ઇન્ફિરિયર છે મેક્સિમમ લાઇકલીહુડ કરતાં. તો આ બે એના ડ્રોબેક્સ છે. તો તમે જોયું કે મેથડ ઓફ મોમેન્ટ્સ એ એકદમ ઇઝીલી આપણને સમજાઈ જાય અને ઇઝીલી તમને યાદ રહી જાય એવી એક એસ્ટિમેશનની મેથડ છે. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ આપણે આજે જોઈ લીધા. અને હા, તમે આ ખબર નહીં પડી હોય કદાચ અત્યારે કે કેવી રીતે પોપ્યુલેશન રો મોમેન્ટ્સ અને સેમ્પલ રો મોમેન્ટ્સ કેવી રીતે સરખાવવાનું છે અને કેવી રીતે આપણને આપણો અનનોન પેરામીટર થીટા જે છે એ મળશે. તો એ આપણે એક્ઝામ્પલ કરશું, એની ઉપરથી તમને વધારે આઈડિયા આવશે કે જ્યારે આપણી પાસે કે અનનોન પેરામીટર્સ હશે ત્યારે મેથડ ઓફ મોમેન્ટ્સથી આપણે કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ. બરાબર. આપણી પાસે કે તો જનરલી નથી આવતા, પણ બે અનનોન પેરામીટર હોઈ શકે, હોય છે ને. બે પેરામીટર આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પોતે બે પેરામીટર ધરાવે છે. એવી જ રીતે બીટા ઓર ગામા ડિસ્ટ્રીબ્યુશન, આલ્ફા અને બીટા બંને ટાઈપના જે છે આલ્ફા બીટા એવા પેરામીટર ધરાવે છે. તો એ આપણે કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ જ્યારે બે, કારણ કે આગળની બધી મેથડમાં શું હતું, જે આપણે બધી જોઈ એમાં આપણે એક જ અનનોન પેરામીટર હોય ત્યારે જ એની માટે એસ્ટિમેટ કરતા હતા, લખી જ નાખતા હતા કે એક જ અનનોન પેરામીટર છે. સફિશિયન્ટ માટે પણ આપણે જોયું કે ત્યારે પણ સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક માટે આપણે વાત કરી હતી. તો અહીંયા કે સુધી તમે જઈ શકો અનનોન પેરામીટરને, કારણ કે જો કે અનનોન છે અને કે તમારી પાસે ઇક્વેશન છે, તો એ બધાને તમે સોલ્વ કરો તો એની ઉપરથી તમને કે વેલ્યુઝ મળી શકે. એક ઇક્વેશનમાં એક અનનોન હોય તો એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ. તો અહીંયા આપણી પાસે કે ઇક્વેશન છે અને કે અનનોન પેરામીટર્સ છે, તો એને તમે સોલ્વ કરો તો એ બધા જ ની તમને કંઈક એસ્ટિમેટરની જે વેલ્યુઝ જે છે એ મળી જતી હોય. તો અહીંયા આપણે શું કરવાનું છે? આપણા અનનોન પેરામીટરને એસ્ટિમેટ કરવાનો છે બાય મેથડ ઓફ મોમેન્ટ્સ. તો હવે નેક્સ્ટ લેક્ચર જે હશે એમાં આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે. આના ઘણા બધા વેરાયટી ઓફ એક્ઝામ્પલ્સ છે, 2-3 આપણે જોશું. એમ તો ટ્રાય કરીશ કે મેક્સિમમ આપણે લેક્ચરમાં જ તે દરેક એક્ઝામ્પલ કરીએ, પણ છતાંય જો એવું લાગશે કે હવે સિલેબસ પૂરો કરવાનો હશે તો પછી હું તમને હોમવર્કમાં આપતી જઈશ અને એક બે જે છે એ શીખવાડી દઈશ. બાકી જે છે સેમ જ તમારે આવવાનું છે, જે બધા એક્ઝામ્પલ છે એ સેમ ટાઈપના જ હશે. બસ જો મેથડ ઓફ મોમેન્ટ્સ અને એના એક્ઝામ્પલ્સ થઈ જાય પછી તો આપણે ખાલી મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એક જ ટોપિક આમ તો કહી શકાય કે એક ટોપિક જ મોટો છે, એની જે છે થિયરી ને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. બાકી મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ થઈ જશે એટલે આપણું સિલેબસ પૂરો થઈ જશે, રાઈટ. એટલે એ પણ કંઈ ખાસ મોટો એટલો ટોપિક નથી. તો સારું, આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ અને અત્યારે જ આની PDF
લેક્ચરની સાથે જ અપલોડ કરી દઉં છું, એટલે કદાચ તમને સમજાય નહીં કઈ રીતે લખવું, તો એની ઉપરથી તમે આસાનીથી સમજી શકો. ઓકે.